हेलो फ्रेंड्स, वेलकम टू माय चेनल હું રાઠોડ પાયલ। આજે તમને નાણાંના પરિમાણના સિદ્ધાંતની લાક્ષણિકતાઓ છે સમજાવીશ। ફર્સ્ટ ઓફ ઓલ આપણે પ્રીવિયસ લેક્ચરમાં શું સમજ્યા હતા તો કે નાણાંના પુરવઠાનું પ્રમાણ નક્કી કરનારા પરિબળો કયા કયા છે। તો કે નાણાંનો પુરવઠો એટલે શું થશે તો કે ચલણમાં રહેલ જે અધિકૃત નાણું છે તે અને બેંકના નાણાંના પ્રમાણ એટલે કે બેંક પાસે કેટલું છે નાણું એનું પ્રમાણ છે એ આવશે અને પ્લસ ચલણમાં રહેલ એટલે કે જે ચલણ છે કરન્સી આપણે છે એમાં રહેલું અધિકૃત નાણાંનો કુલ પુરવઠો જેના ઉપર આધાર રાખે છે તે કયું છે તો કે અધિકૃત નાણું, પછી તો કે બેંકમાં છે તે નાણું અને ચલણ વેગ એટલે શું થશે તો કે કોઈ પણ નિશ્ચિત સમયગાળામાં એટલે કે નિશ્ચિત સમયમાં નાણાંનો એક સિક્કો છે એક હાથમાંથી બીજા હાથમાં કેટલી ઝડપથી ફરે છે ને તેને શું કહેવાય છે તો કે ચલણ વેગ કહેવાય છે। વેગ એટલે ગતિ થશે કોની ચલણની, એટલે કે નાણું છે એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિ પાસે એટલે કે એક સિક્કો એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિ પાસે કેટલી ઝડપથી ફરે છે ને તેને ચલણ વેગ કહેવાય છે। ભાવ સપાટી અને નાણાંના મૂલ્ય વચ્ચે કેવો સંબંધ છે તો કે ઉલટો સંબંધ છે। જો ભાવ સપાટી છે એની સાથે જે નાણાંનો જે પરિમાણ છે અથવા તો નાણાંનો પુરવઠો એની સાથે કેવો સંબંધ છે તો સીધો સંબંધ છે। એટલે કેવી રીતે કે જો નાણાંની જે પરિમાણ એટલે કે નાણાંનો જે પુરવઠો વધશે તો શું થશે તો કે જે ભાવ સપાટી છે અથવા તો જે કિંમત નક્કી થાય છે કિંમત શું વધશે તો કે એમાં વધારો થાય છે અને જો નાણાંના પરિમાણ એટલે કે નાણાંના પુરવઠામાં જો ઘટાડો થશે તો કોઈ પણ વસ્તુની જે ભાવ સપાટી છે એ પણ સાથે ઘટે છે। એટલે કે ભાવ સપાટી અને જો ભાવ સપાટી વધશે એટલે કે કોઈ પણ વસ્તુ છે એની માંગ વધશે, ઓકે, કિંમત બહુ વધશે તો શું થશે તો કે નાણાંનું મૂલ્ય ઘટે છે। તેવી જ રીતે જો ભાવ સપાટી ઘટે છે તો નાણાંનું મૂલ્ય તો કે વધે છે। આ રીતે નાણાંના પુરવઠામાં જો વધારો થશે તો નાણાંનું મૂલ્ય ઘટે છે એ તો આપણને ખબર છે। જેટલો પુરવઠો વધશે એટલું શું થશે તો કે લોકો છે એ જરૂરિયાતો કરશે અને વધારે ને વધારે વસ્તુની કિંમત પણ સાથે વધશે। એટલે કે શું થશે કે જે નાણાંનું મૂલ્ય છે એ ઘટશે। નાણાંના પુરવઠામાં જો ઘટાડો થશે તો શું થશે કે જે નાણાંનું મૂલ્ય છે એ વધે છે। ફોર એન એક્ઝામ્પલ, ધારો કે એક અર્થકારણમાં કે 500 ફાઉન્ટેન એટલે કે જે ઇંકવાળી પેન આવે છે તે ફાઉન્ટેન પેનનું ઉત્પાદન થાય છે અને તેની સામે 500 રૂપિયાનો કુલ પુરવઠો છે। એટલે કે 500 રૂપિયા આપણી પાસે પુરવઠો છે અને 500 પેન છે તો એક પેનની પ્રાઇસ કેટલી થશે તો કે 1 રૂપિયો થશે। પછી તો 1 રૂપીઝ ઇઝ ઇક્વલ ટુ 1 રૂપિયા। પેનનું ઉત્પાદન યથાવત રહે એટલે કે પેનનું ઉત્પાદન છે એ આપણે રાખીશું ચાલુ અને નાણાંનો પુરવઠો વધીને કેટલો છે તો કે 1000 રૂપિયા થાય છે। તો 500 ફાઉન્ટેન અને એની સામે તો કે 1000 રૂપિયો તો એક પેનના કેટલા થયા 2 રૂપિયા થશે। એટલે કે એક પેનની કિંમત કેટલી થઈ છે તો કે 2 થઈ જશે। બીજા શબ્દોમાં એવું કહીએ ને તો કે 1 રૂપિયાનું મૂલ્ય અહીંયા કેટલું થશે તો કે અડધું થઈ જશે, રાઈટ, કે એક પેન છે એની પ્રાઇસ કેટલી થઈ ગઈ તો કે 2 રૂપિયા થઈ ગઈ, ઓકે, તો એ મૂલ્ય કેવું તો અડધું થઈ જશે। જો નાણાંનું પ્રમાણ છે એ બમણું થતાં નાણાંનું મૂલ્ય છે અડધું થઈ જાય છે। જો નાણાંનું પ્રમાણ છે નાણાંનો જે પુરવઠો છે એ બમણો થાય છે ડબલ થાય છે તો એનાથી જે નાણાંનું મૂલ્ય છે એ કેવું થઈ જાય છે તો કે અડધું થઈ જાય છે। આપણે એ લેક્ચરમાં FW ટાઉસિંગ છે એમણે પણ કીધેલું હતું કે જો બીજી બાબતો યથાવત રહે તો નાણાંનું પ્રમાણ છે બમણું થઈ જાય તો શું થશે તો કે વસ્તુઓની કિંમત છે પહેલાં કરતાં બમણી થઈ જશે અને નાણાંનું મૂલ્ય કેવું થઈ જશે તો કે અડધું થઈ જશે। એટલે કે એ જો વધારો થશે અને જો એની સાથે ઘટાડો પણ આપેલો છે કે જો કોઈ પણ વસ્તુ છે એનું જે નાણાંનું જે પ્રમાણ છે એ શું થશે તો કે અડધું થઈ જશે તો વસ્તુઓની કિંમત પહેલાં કરતાં અડધી થઈ જશે અને નાણાંનું મૂલ્ય ડબલ થઈ જાય છે। અહીંયા બી એવું જ છે કે જો પહેલાં કેટલું હતું 500 રૂપિયા એટલે કે નાણાંનું જે પરિમાણ છે કેટલું હતું છે કે એટલે કે જે પુરવઠો છે 500 રૂપિયા અને જ્યારે ફાઉન્ટેન પેન કેટલી હતી તો કે ઉત્પાદન કેટલું થતું 500 રૂપિયાનું।
સોરી 500 ફાઉન્ટેન પેનનું, એટલે કે એક પેનની કિંમત કેટલી હતી તો કે ₹1, કે જ્યારે ડબલ થયા એટલે કે જે 500 રૂપિયામાંથી 1000 થયા તો એક પેનની કિંમત અડધી થઈ જશે આની, એટલે કે ₹1 છે, ₹1નું મૂલ્ય કેવું થશે તો કે અડધું થઈ જશે. નાણાંનું પ્રમાણ છે બમણું થતાં નાણાંનું મૂલ્ય કેવું થાય છે તો કે અડધું થઈ જાય છે. નાણાંનો પુરવઠો જો ઘટી જશે અને ₹250 થઈ જશે તો શું થશે કે તો એક કિંમત છે, એક પેનની કિંમત કેટલી થઈ જશે, ₹1.5 થઈ જશે, એટલે કે ₹1 છે એનું મૂલ્ય કેટલું થઈ જશે તો કે 2 પેન થઈ જશે. ટૂંકમાં નાણાંનું જે પરિમાણ અને નાણાંના મૂલ્ય વચ્ચે કેવો સંબંધ છે તો કે ઉલટો સંબંધ છે. જો નાણાંનું જે પરિમાણ એટલે કે નાણાંનો જો પુરવઠો વધશે તો નાણાંનું મૂલ્ય ઘટશે અને નાણાંનો પુરવઠો ઘટશે તો નાણાંનું મૂલ્ય છે વધે છે. હવે બીજું શું હતું કે ધારણાઓ અથવા તો શરતો આપેલી છે. જો કે ફર્સ્ટ વન શું હતી તો કે નાણાંની માંગ છે કેવી રહેવી જોઈએ તો કે સ્થિર રહેવી જોઈએ. જ્યારે નાણાંની માંગ સ્થિર હશે ને ત્યારે નાણાંના પરિમાણનો સિદ્ધાંત છે સફળતાપૂર્વક કાર્ય કરી શકશે. કે માંગ છે એ સ્થિર એટલે કે જે આ સિદ્ધાંત છે એને અમલમાં રાખવો હોય તો પહેલાં આપણે શું કરવું પડશે તો કે જે અમુક ધારણાઓ અથવા તે શરતો છે એને લાગુ અવશ્ય કરવી પડશે, તો જ છે આ સિદ્ધાંત છે એ કામ કરશે. એટલે કે અર્થાત જો નાણાંના માંગમાં ફેરફાર થશે તો શું થશે કે સિદ્ધાંત છે કાર્ય કરી શકશે નહીં. બીજા શબ્દોમાં કહીએ ને તો કે જે માંગને જે પરિબળો અસર કરે છે તેને સ્થિર ધારી લેવામાં આવે છે. એટલે કે કઈ વસ્તુ હોય છે કે જે માંગ છે એને અસર કરે છે તો કે પોપ્યુલેશન વધે એટલે કે જનસંખ્યામાં કંઈ પણ ફેરફાર થતો નથી. પછી તો કે ઉત્પાદનનું પ્રમાણ છે સ્થિર રહે છે, એટલે કે ઉત્પાદન છે એમાં કોઈ વધારો નથી થતો એટલે કે એનું પ્રમાણ સ્થિર રહે છે. પછી લોકોની જે ટેવ અને સ્વભાવમાં કંઈ પરિવર્તન નથી આવતું, જો એનું ચેન્જ થશે તો માંગ છે એ ક્રિએટ થશે. પછી તો ઉપભોગનું પ્રમાણ સ્થિર રહે છે, એટલે કે ઉપયોગ કરનાર હોય છે એનું પ્રમાણ કેવું હોય છે તો કે સ્થિર રહે છે. પછી સેકન્ડ વન શું છે કે જે સોદાઓનું જે પ્રમાણ છે એ સ્થિર રહેવું જોઈએ, એટલે કે કોઈ પણ ટ્રાન્ઝેક્શન થાય છે, કોઈ પણ આપ-લે થાય છે અથવા તો વિનિમય થાય છે, કેવું હોવું જોઈએ તો કે એ સ્થિર રહેવું જોઈએ, એટલે કે એમાં છે કે ઘટાડો વધારો થવો ના જોઈએ. થર્ડ વન શું છે કે ચલણી નાણું અને શાખી નાણાં વચ્ચેનો ગુણોત્તર કેવો રહેવો જોઈએ તો કે સ્થિર રહેવો જોઈએ. કોના વચ્ચેનો ગુણોત્તર તો કે ચલણી નાણું એટલે કે જે ચલણમાં છે તે નાણું અને જે શાખી નાણું કે જે બેંકમાં હોય છે તે. વર્તમાન સમય છે એમાં શાખી નાણાંનું મહત્ત્વ ખૂબ જ વધી ગયું છે, કારણ તેના પ્રમાણમાં જો વધારો ઘટાડો થવાથી નાણાંના કુલ પુરવઠા ઉપર અસર થાય છે. એટલે કે જો નાણું છે એટલે કે એના પ્રમાણમાં જો ઘટાડો થશે તો શું થશે તો કે કુલ પુરવઠો છે એની ઉપર અસર થાય છે. વ્યાપારી બેન્કો છે એ રોકડ નાણાંની થાપણોના પ્રમાણને આધારે, એટલે કે રોકડ નાણું છે આપણે કોઈ પણ ઇન્કમનો જે પોર્શન હોય છે એટલે કે આપણું જે આવક છે એનો જે અમુક ભાગ છે શું કરતા હોય તો કે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છે. ઓકે, તો જે રોકડ નાણાંની જે થાપણોના જે પ્રમાણના આધારે શું કરે છે તો કે એ શાખીય નાણાંનું સર્જન કરે છે. ચલણી નાણાં દ્વારા નાણાંના પુરવઠામાં વધારો થવાથી જે બેન્કોની થાપણોમાં પણ વધારો થાય છે. એટલે કે જો ચલણી નાણું છે એટલે કે જે આ નોટ રૂપી જે નાણું બધા પાસે છે એની પાસે જો વધશે એટલે કે આપણી પાસે મની વધારે હશે તો આપણે શું કરીશું તો કે બેંકમાં ઓબ્વિયસલી એટલે કે ઇન્ટરેસ્ટ માટે શું કરશું, ઇન્વેસ્ટમેન્ટ કરવાના. એટલે કે નાણાંના પુરવઠામાં જો ચલણી નાણાં દ્વારા નાણાંના પુરવઠામાં વધારો થવાથી બેન્કોની જે થાપણો છે એમાં પણ વધારો થાય છે. પરિણામે શું થશે કે જે શાખી નાણાંની જે ધિરાણની માંગ પર વધતા ઓછા પ્રમાણમાં વધારો થાય છે. એના થ્રુ શું થશે કે જો વધારે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરશે તો કોઈ પણ બેંક છે એને શું થશે તો કે એ વધારે ને વધારે કોઈ પણ વ્યક્તિ છે, કોઈ પણ બિઝનેસમેન છે કે જે લોન ને બધું માંગે છે એને ધિરાણ કરશે, એટલે કે એમાં વધતા ઓછા પ્રમાણમાં વધારો થાય છે. હવે આ સિદ્ધાંતને લાગુ પાડવા માટે એ જરૂરી છે કે જેટલા પ્રમાણમાં ચલણી નાણાંના પ્રમાણમાં ફેરફાર થાય ને તેટલા જ પ્રમાણમાં શાખી નાણાંનું સર્જન થતું રહેવું જોઈએ. અર્થાત ચલણી નાણું અને શાખી નાણાં વચ્ચેનો અનુપાત છે સ્થિર રહેવો જોઈએ, તો જ આ સિદ્ધાંત યથાર્થ રીતે કામ કરી શકે છે કે બંનેનો ગુણોત્તર એટલે કે જે રેશિયો છે એ બંનેનો સેમ હોવો જોઈએ અને સ્થિર રહેવો જોઈએ.
फोर्थ શું છે કે નાણાંનો ચલણ વેગ સ્થિર રહેવો જોઈએ। ચલણ વેગ એટલે શું થશે તો કે જે નિશ્ચિત સમય છે એના સમયગાળામાં કોઈ પણ રૂપિયો છે અથવા તો સિક્કા છે અથવા તો નોટ છે એ એક હાથમાંથી એટલે કે એક વ્યક્તિ પાસેથી બીજા હાથમાં એટલે કે બીજી વ્યક્તિ પાસે કેટલી વાર ફરે છે તેના પ્રમાણને શું કહેવાય છે તો કે ચલણ વેગ એટલે ગતિ। કે આમ આ સિદ્ધાંતમાં એમ ધારી લેવાય છે કે કાયદા માન્ય નાણું એટલે કે જે આપણે જે ગવર્મેન્ટ છે આપણી સરકાર છે જેને માન્ય આપેલું છે તે નાણું અને શાખી નાણાંના ચલણના વેગમાં કશોય ફેરફાર થતો નથી। કોઈ એક નિશ્ચિત સમયગાળામાં જો રૂપિયો સિક્કો કે નોટ એક હાથમાંથી બીજા હાથમાં કેટલી વાર ફરે છે ને તે પ્રમાણને નાણાંનો ચલણ વેગ કહેવાય છે। એટલે કે તો આપણે સમજી ગયા કોઈ પણ નોટ હોય રૂપિયો કે સિક્કો છે એક હાથમાંથી બીજી હાથમાં કેટલી વાર ફરે છે તો એને ચલણ વેગ કહેવાશે। જો કોઈ એક નિશ્ચિત સમયના ગાળામાં એક રૂપિયાની છે નોટ 10 વાર જુદા જુદા સોદાઓ માટે કે ટ્રાન્ઝેક્શન માટે હરે ફરે છે તો રૂપિયાની નોટનો ચલણ વેગ કેટલો થઈ જશે 10 ગણો થઈ જશે તેમ કહી શકાય। અર્થાત એક રૂપિયાને 10 રૂપિયાનું કાર્ય કર્યું ગણાય। આ સિદ્ધાંતની ધારણા પ્રમાણે કે ચલણ વેગ છે કેવો રહેવો જોઈએ તો કે સ્થિર રહેવો જોઈએ। જો આ ચલણ વેગમાં ફેરફાર થાય ને તો નાણાંના પરિમાણનો જે સિદ્ધાંત છે એ લાગુ પાડી શકાય નહીં। ફિફ્થ શું છે કે નાણાંની મદદ વિના કોઈ પણ થતા જે સોદાઓનું પ્રમાણ છે એ યથાવત રહેવું જોઈએ એટલે કે એમાં કંઈ ઘટાડો વધારો થવો ના જોઈએ। પછી તો કે નાણાંનો સંગ્રહ ન થવો જોઈએ એટલે કે આ સિદ્ધાંત છે જ્યારે આપણે કોઈ પણ ધારણા કરવામાં આવી છે કે નાણાંનો સંગ્રહ ના થવો જોઈએ અર્થાત જેટલા સિક્કાઓ અને નોટો છે એને ચલણમાં મૂકવામાં આવે છે બધા ચલણમાં મોજૂદ હોવા જોઈએ એમ ધારી લેવામાં આવે છે। જો નાણાંનો અમુક ભાગ દબાવી દેવામાં આવે અથવા તો છુપાવી દેવામાં આવે કે બતાવવામાં ન આવે તો આ સિદ્ધાંત છે યથાર્થ પુરવાર થતો નથી એટલે કે યુઝ થતો નથી। તેથી આ સિદ્ધાંતને યથાર્થતા પુરવાર કરવા માટે જરૂરી છે કે નાણાંનો સંગ્રહ ના થવો જોઈએ। આ રીતે આ ઉપરોક્ત શરતોનું પૂર્ણ રીતે પાલન થાય ને તો જ જે નાણાંનો જે પરિમાણનો જેટલા પ્રમાણમાં વધારો થાય છે ને તેટલું જ પ્રમાણમાં નાણાંનું મૂલ્ય ઘટે છે અને તેથી ઉલટું કે નાણાંના પરિમાણમાં જેટલો પ્રમાણમાં ઘટાડો થાય છે એટલે કે નાણાંના જે પુરવઠો છે એમાં જેટલા પ્રમાણમાં ઘટાડો થાય છે તેટલું શું થશે તો કે તેટલા જ પ્રમાણમાં નાણાંના મૂલ્યમાં વધારો થાય છે। જો આ શરતોનું પાલન ન થાય ને તો આ સિદ્ધાંત કેવો તો કે અર્થહીન પુરવાર થાય છે। હવે શું છે તો કે નાણાંના પરિમાણના સિદ્ધાંતની લાક્ષણિકતાઓ એટલે કે એના લક્ષણો કયા કયા છે કે આ સિદ્ધાંતના નાણાંના પરિમાણ સિદ્ધાંતના અભ્યાસમાંથી નીચેની લાક્ષણિકતાઓ ફલિત થાય છે। ફર્સ્ટ વન છે તો કે નાણાંનું પરિમાણ અને વસ્તુઓની કિંમત વચ્ચે કેવો સંબંધ છે તો કે સીધો સંબંધ છે। એટલે કે જો નાણાંનું જે પરિમાણ છે એટલે કે જો પુરવઠો છે એ વધશે તો શું થશે કે વસ્તુઓની કિંમત છે એ વધશે એટલે કે નાણાંનો પુરવઠો વધશે એટલે શું થશે તો કે માર્કેટમાં છે એ મની વધારે આવશે બધા લોકો પાસે તો એ શું કરશે તો કે વધારે ને વધારે શું કરશે જરૂરિયાતો પૂરી કરશે અને બધા એક્સપેન્સીસ કરશે એટલે કે વસ્તુઓ ખરીદશે તો શું થશે તો કે કોઈ પણ બિઝનેસમેન હોય છે અથવા તો કંપની હોય છે એનું શું તો એની પ્રોડક્ટ હોય છે એની પ્રાઇસ વધારશે। એટલે કે નાણાંનું પરિમાણ અને વસ્તુઓની કિંમત વચ્ચે કેવો સંબંધ છે તો કે સીધો સંબંધ રહેલો છે। જો નાણાંના પરિમાણમાં ઘટાડો થશે એટલે કે નાણાંના પુરવઠામાં ઘટાડો થશે તો વસ્તુઓની કિંમત એની સાથે ઘટી જશે અને જો નાણાંના પરિમાણમાં વધારો થશે તો કે વસ્તુઓની કિંમત છે એ શું થઈ તો કે વધી જાય છે। સેકન્ડ શું છે તો કે નાણાંનું પરિમાણ અને નાણાંના મૂલ્ય વચ્ચે ઉલટો સંબંધ રહેલો છે। એટલે કે જો નાણાંનો પુરવઠો છે એ વધશે તો શું થશે તો કે નાણાંનું મૂલ્ય છે એ ઘટશે એટલે કે વધારે ને વધારે બધા લોકો છે એની જરૂરિયાતો પૂરી કરશે અને એક્સપેન્સીસ કરશે તો એના થ્રુ શું થશે તો કે બધા લોકો એટલે કે જે મનીની વેલ્યુ છે એ મન ફાવે એમ યુઝ કરશે એટલે કે એની વેલ્યુ રહેશે નહીં। એટલે કે નાણાંનું પરિમાણ જો નાણાંના પરિમાણમાં વધારો થાય એટલે કે નાણાંનો પુરવઠામાં વધારો થાય તો નાણાંનું મૂલ્ય
ઘટી જાય છે, અને જો નાણાંના પરિમાણમાં ઘટાડો થાય છે તો નાણાંનું મૂલ્ય વધી જાય છે. જો આપણી પાસે ઓછા પૈસા હશે તો આપણે શું કરીશું કે વ્યવસ્થિત રીતે મેનેજમેન્ટ કરીને વિવેકપૂર્ણ આપણે પૈસા વાપરીશું, એટલે કે આપણને છે એ પૈસાની વેલ્યુ હશે. થર્ડ વન શું છે તો કે નાણાંનું પરિમાણ અને નાણાંના મૂલ્યમાં ઉલટી દિશામાં સપ્રમાણ ફેરફારો જોવા મળે છે. એટલે કે જે સપ્રમાણ કેમ આમાં કીધું છે, ઉલટી દિશામાં તો ખબર પડે છે કે નાણાંનું પરિમાણ વધે છે તો નાણાંનું મૂલ્ય ઘટે છે, અને નાણાંનું પરિમાણ ઘટે છે તો નાણાંનું મૂલ્ય વધે છે. પણ એ કેટલો, તો કે જેટલું એમાં ઘટાડો થાય છે એટલો જ આમાં વધારો થાય છે, ને ઓલામાં જેટલો વધારો થાય છે એટલો જ આમાં ઘટાડો થાય છે. એટલે સપ્રમાણ કે મૂલ્યમાં ઉલટી દિશામાં સપ્રમાણ ફેરફારો થાય છે. એટલે કે જેટલા પ્રમાણમાં નાણાંના પુરવઠામાં વધારો થાય છે તેટલા જ પ્રમાણમાં નાણાંના મૂલ્યમાં ઘટાડો પણ થાય છે. એટલે કે જેટલું નાણાંનો પુરવઠો છે એ વધે છે એટલું જ જે નાણાંનું વેલ્યુ છે એ ઘટે છે, એટલે એટલા પ્રમાણમાં જે ઘટે છે. અને તેથી ઉલટું શું છે કે જેટલા પ્રમાણમાં નાણાંના પુરવઠો ઘટાડો થાય છે એટલું જ શું થાય છે કે તેટલા જ પ્રમાણમાં નાણાંના મૂલ્યમાં વધારો થાય છે. ફોર્થ વન શું છે કે આ સિદ્ધાંતની સફળતાનો આધાર અન્ય બાબતો ઉપર રહેલો છે. એમાં જો અન્ય બાબતો સ્થિર રહે તો જ કોઈ પણ નાણાંનો જે પરિમાણના જે ફેરફારો થાય છે, નાણાંના પરિમાણના ફેરફારો વસ્તુઓની કિંમત અને નાણાંના મૂલ્યમાં ફેરફારો સર્જી શકે છે. જો અન્ય પરિબળોમાં ફેરફાર થશે તો આ સિદ્ધાંત છે રજૂ કરવામાં આવેલ હકીકતે યથાર્થ પુરવાર થતી નથી. આ રીતે નાણાંના પરિમાણનો સિદ્ધાંત મુજબ નાણાંનું પરિમાણ એક કારણ છે કે વસ્તુઓની કિંમત અને નાણાંનું મૂલ્ય તેના પરિણામો છે. એટલે કે નાણાંનું પરિમાણનું શું કારણ છે તો કે આ સિદ્ધાંત મુજબ તો કે એનું શું છે તો કે પરિણામો છે, કે કોઈ પણ નાણાંનું પરિમાણ અથવા તો નાણાંનો પુરવઠો છે એ કઈ રીતે અસર કરે છે. તો કે નાણાંના વસ્તુઓની કિંમતમાં એ ડિરેક્ટલી એટલે કે સીધું એને અસર કરે છે કે એમાં વધશે તો આમાં પણ વધશે, જ્યારે નાણાંના મૂલ્યમાં એ વિરુદ્ધ રીતે અસર કરે છે. અર્થાત નાણાંના પરિમાણના ફેરફારો વસ્તુઓની કિંમતો અને નાણાંના મૂલ્યમાં પરિવર્તન સર્જે છે. એટલે કે નાણાંનું પરિમાણ છે, નાણાંનો જે પુરવઠો છે એમાં કોઈ પણ ચેન્જીસ થશે તો કોઈ પણ વસ્તુઓ છે એની કિંમતો અને નાણાંના મૂલ્યોમાં પણ પરિવર્તન એટલે કે ચેન્જીસ થાય છે. ઉપર આપણે નાણાંના પરિમાણના સામાન્ય સિદ્ધાંતની સૈદ્ધાંતિક દ્રષ્ટિકોણથી ચર્ચા. હવે આ સિદ્ધાંત બીજગણિતની મદદથી જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ કઈ રીતે સમજાવેલ છે તે સમજાવીશું, તે તપાસીએ. શું છે કે સમીકરણની મદદથી નાણાંના પરિમાણ સિદ્ધાંતનું સ્પષ્ટીકરણ. એટલે કે સમીકરણનો ઉપયોગ કરીને તો કે નાણાંના પરિમાણના સામાન્ય સિદ્ધાંતનું તેના સ્વરૂપને આધારે વિશ્લેષણ કરીને, એટલે કે નાણાંના જે પરિમાણ છે એનું સિદ્ધાંત છે એનું સ્વરૂપ કેવું છે એના આધારે વિશ્લેષણ કરવામાં આવેલું છે. બીજગણિતની મદદથી આપણે બે રીતે સમજાવવામાં આવેલા છે. પહેલી પદ્ધતિ છે પ્રોફેસર ફિશરનું વિનિમય સમીકરણ અથવા તો પ્રોફેસર મિશરનો પરિમાણ સિદ્ધાંત, અને બીજો છે કેમ્બ્રિજનું રોકડ પુરાંત અથવા તો કેમ્બ્રિજનો રોકડ પુરાંતનો સિદ્ધાંત. પ્રોફેસર ફિશરનું વિનિમય સમીકરણ, ફિશર્સ ઇક્વેશન ઓફ એક્સચેન્જ અથવા તો ફિશરનો પરિમાણ સિદ્ધાંત જોઈશું. પ્રોફેસર ફિશરે જે વિનિમય સમીકરણને તપાસતા પહેલા વિનિમય સમીકરણના વિકાસને તપાસીએ. પહેલું શું છે તો કે વિનિમય સમીકરણનું પ્રાથમિક સ્વરૂપ કેવું છે. એટલે કે વિનિમય છે એનું જે પ્રાથમિક સ્વરૂપ કેવું છે કે નાણાંના પરિમાણના સિદ્ધાંતમાં એમ કહેવામાં આવે છે કે નાણાંના પરિમાણમાં જેટલા પ્રમાણમાં ફેરફાર થાય છે તેના કરતાં વિપરીત દિશામાં સપ્રમાણ ફેરફાર નાણાંના મૂલ્યમાં થાય છે. એટલે કે નાણાંના પુરવઠામાં જેટલો ફેરફાર થાય છે તેટલું જ વિરુદ્ધ દિશામાં શું થાય છે કે નાણાંના મૂલ્યમાં શું થાય છે કે ફેરફાર થાય છે, એટલે સપ્રમાણ થાય છે. જેટલો નાણાંના પરિમાણમાં ફેરફાર થાય છે તેટલો જ છે એ નાણાંના મૂલ્યમાં ફેરફાર થાય છે. એટલે કે નાણાંના પરિમાણના સિદ્ધાંતની રજૂઆત કરનાર બધા જ અર્થશાસ્ત્રીઓએ તે હકીકતનો સ્વીકાર કર્યો છે કે નાણાંનું મૂલ્ય નાણાંના પરિમાણ દ્વારા જ નક્કી થાય છે. એટલે કે નાણાંના પરિમાણના સિદ્ધાંતની જે રજૂઆત કરનાર જેટલા પણ અર્થશાસ્ત્રીઓ હતા એ બધા લોકોએ સ્વીકાર કરેલો છે, એક્સેપ્ટ કરેલું છે કે જે નાણાંનું મૂલ્ય છે એ નાણાંના પરિમાણ નાણાંના પુરવઠા ઉપર રહેલું છે અથવા તો એના દ્વારા નક્કી થાય છે.
પરંતુ બધા જ અર્થશાસ્ત્રીઓએ નાણાંનું પરિમાણ નક્કી કરનારા પરિબળોની સંખ્યાની બાબતમાં એકમત નથી. એટલે કે એના જે પરિબળો છે એટલે કે જે ફેક્ટર છે એમાં બધા સેમ નથી. પ્રોફેસર ફિશર પહેલાંના અર્થશાસ્ત્રીઓ નીચેના સમીકરણો રજૂ કરીને નાણાંના પરિમાણના સિદ્ધાંતની સમજૂતી આપે છે. એટલે કે સમીકરણનું પ્રથમ સ્વરૂપ છે m/t = 5. એટલે કે જેમાં m બરાબર શું છે તો કે ચલણી નાણાંનું પ્રમાણ. ચલણી નાણાંનું પ્રમાણ એટલે શું થશે? અહીંયા લખેલું છે ક્વોન્ટિટી ઓફ મની ઇન સર્ક્યુલેશન. સર્ક્યુલેશન એટલે ચલણમાં. ક્વોન્ટિટી એટલે થશે કે તો પ્રમાણ એટલે કે પુરવઠો, અને મનીનો અહીંયા શું છે? એમ છે. પછી ટી બરાબર શું છે તો કે વિનિમય સોદાઓનું પ્રમાણ. એટલે કે વિનિમય એટલે શું થશે તો કે વોલ્યુમ ઓફ ટ્રેડ. એટલે કે ટ્રેડ એટલે કે વિનિમય, કોઈ પણ વસ્તુની આપ-લે થાય છે તે. પછી પી બરાબર સામાન્ય ભાવ સપાટી. એટલે શું થશે તો કે જનરલ પ્રાઇસ લેવલ. એટલે કે પી એટલે કે અહીંયા પ્રાઇસ લેવલ એટલે પી લખેલું છે. જનરલ પ્રાઇસ લેવલ કેટલું છે તે. m/t = 5. પી કે એમ બરાબર શું થશે? ચલણી નાણાંનું પ્રમાણ એટલે મની. પછી ટ્રેન્ડ એટલે કે વિનિમયનું પ્રમાણ અથવા તો સોદાઓનું પ્રમાણ. પછી પી એટલે સામાન્ય ભાવ સપાટી એટલે જનરલ પ્રાઇસ લેવલ. આ સમીકરણમાં ટીને સ્થિર રાખીને એટલે કે ટીને છે સ્થિર રાખીએ એટલે કે આને ના જોઈએ તો શું થશે તો કે એમ બરાબર પી. તો કે એમ બરાબર પી થાય છે તેમ બતાવેલ છે. એમ બરાબર પી થાય છે તેમ દર્શાવીને નાણાંના પરિમાણ અને ભાવ સપાટી વચ્ચે કેવો છે તો કે સીધો અને આનુપાતિક સંબંધ રહેલો છે તેવું સાબિત કરી શકાય. એટલે કે એમ બરાબર શું થશે તો કે મની. એટલે કે મનીનું છે અથવા તો નાણું છે એનું પરિમાણ કેટલું છે અથવા તો ક્વોન્ટિટી કેટલી છે, અને ભાવ સપાટી એટલે કે પ્રાઇસ લેવલ વચ્ચે કેટલો છે તો કે સીધો સંબંધ છે. પરંતુ આ સૂત્રમાં નાણાંના ચલણ વેગને ધ્યાનમાં લેવામાં આવ્યો નથી. એટલે કે અહીંયા સૂત્રમાં નાણાંનો જે વેગ છે એટલે કે એને ધ્યાનમાં રાખવામાં આવેલો નથી. આથી આ સૂત્રને આધારે ત્યાર પછીના અર્થશાસ્ત્રીઓ સંશોધન કરીને નવું સમીકરણ છે એ લીધેલું છે. તો કે સમીકરણનું સંશોધિત સ્વરૂપ શું છે તો કે અહીં પી બરાબર mv = pt. mv એટલે શું થશે તો કે અહીંયા એમ એટલે શું થશે તો કે મની એટલે કે ચલણમાં નાણાંનું પ્રમાણ કેટલું છે. પછી વી એટલે શું થશે તો કે નાણાંનો ચલણ વેગ છે. આ એક ન્યૂ છે કારણ કે ઓલા સૂત્રમાં છે એ નાણાંનો ચલણ વેગ છે એટલે કે એ નહોતું બતાવવામાં આવેલું, જ્યારે આ સૂત્ર છે એ નવું સમીકરણ છે. અને પી એટલે ટી બરાબર શું થશે કે જે ટ્રાન્ઝેક્શન અથવા તો ટ્રેડ છે, વોલ્યુમ ઓફ ટ્રેડ થશે. એટલે કે ઉપરોક્ત સમીકરણમાં નાણાંની માંગને પીટી દ્વારા અને નાણાંના પરિમાણને એમવી દ્વારા. એટલે કે એમવી એટલે શું થશે તો કે પરિમાણ અથવા તો જથ્થો નાણાંનો, જ્યારે નાણાંની માંગને શું કીધું છે પીટી દ્વારા. જેમાં નાણાંની માંગને પક્ષે ટી છે એ શું છે વિનિમયના સોદાઓનું જે પ્રમાણ છે, અને જ્યારે નાણાંના પરિમાણના પક્ષ વીમાં શું છે તો કે નાણાંનો ચલણ વેગ છે. ને સ્થિર માનીને એક નિષ્કર્ષ કાઢવામાં આવે છે કે નાણાંનો પરિમાણમાં જેટલા પ્રકારનો ફેરફાર થાય છે તેટલા જ પ્રકારમાં અથવા તો તે જ દિશામાં સામાન્ય ભાવ સપાટી એટલે કે પી છે એમાં ફેરફાર થાય છે. આથી જ્યારે નાણાંના જે પરિમાણમાં વધારો થાય છે ત્યારે તેટલા જ પ્રમાણમાં ભાવ સપાટીમાં પણ વધારો થાય છે, અને નાણાંના એટલે તે સાથે જ જેટલા પ્રમાણમાં નાણાંના મૂલ્યમાં ઘટાડો થાય છે. એટલે કે જો અહીંયા શું તો કે પરિમાણ છે, નાણાંના પરિમાણમાં વધારો એટલે કે નાણાંના પુરવઠામાં વધારો અને ભાવ સપાટીમાં પણ વધારો થાય છે. તેમજ કોઈ પણ શું થશે તો કે નાણાં મૂલ્ય છે ઘટશે. તેનાથી ઉલટું શું થશે તો કે જ્યારે નાણાંના પરિમાણમાં ઘટાડો થાય છે તો ભાવ સપાટી પણ ઘટશે અને નાણાંનું મૂલ્ય છે એ વધશે. આ સમીકરણ પણ અપૂર્ણ છે. એટલે કે આ સમીકરણ પણ છે કમ્પ્લીટ નથી. કારણ કે આજકાલ શાખી નાણું પણ વિનિમયના માધ્યમનું કાર્ય કરે છે. કે શાખી નાણું છે એના દ્વારા પણ વસ્તુઓની આપ-લે થાય છે કે જેની આ સમીકરણમાં ગણના કરવામાં આવેલી નથી. ખરેખર નાણાંના મૂલ્યને યોગ્ય રીતે માપવા માટે શાખી નાણું અને ચલણ વેગને પણ ધ્યાનમાં લેવું જોઈએ.
ઓકે, એ સૂત્ર આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. આ સૂત્ર બંનેમાં ડિફરન્સ શું છે આ સમીકરણમાં? આમાં શેનો સમાવેશ નથી લીધેલો? તો કે ચલણ વેગનો સમાવેશ નથી. એટલે કે ચલણ વેગ છે, નાણાંનો ચલણ વેગ છે, એનો સમાવેશ નથી. ઓલા સૂત્રમાં શું છે? m/t = p. જેમ mv બરાબર શું થશે કે pt/mv. એટલે p બરાબર એટલે કે પ્રાઇસ એટલે કે કોઈ પણ સામાન્ય ભાવ સપાટી, t એટલે કે ટ્રાન્ઝેક્શન એટલે કે વિનિમય, પછી તો કે pm એટલે મનીની જે ક્વોન્ટિટી એટલે કે જે નાણાંનું જે પ્રમાણ છે, એટલે કે ચલણમાં નાણાંનું કેટલું પ્રમાણ છે, એટલે કે ક્વોન્ટિટી ઓફ મની ઇન સર્ક્યુલેશન. v એટલે કે નાણાંનો ચલણ વેગ એટલે કે વેલોસિટી ઓફ મની. ઓકે, બંનેનો ડિફરન્સ છે ક્લિયર હોવો જોઈએ. ધેન આપણે જોઈશું ઓલું નાણાંના પરિમાણ છે એની સિદ્ધાંતની લાક્ષણિકતાઓ કઈ કઈ છે? તો કે પહેલી વન કઈ હતી કે જે નાણાંનું પરિમાણ અને વસ્તુઓની વચ્ચે કેવો સંબંધ છે? તો કે સીધો સંબંધ છે. જો નાણાંનો પુરવઠો વધશે તો વસ્તુઓની કિંમત એની સાથે વધશે, અને જો નાણાંનો પરિમાણ છે અથવા જો પુરવઠો છે ઘટશે તો વસ્તુઓની કિંમત ઘટશે. ઓકે, એટલે કે બંને સાથે સીધો સંબંધ છે. પછી સેકન્ડ છે નાણાંનું જે પરિમાણ અને નાણાંના મૂલ્ય વચ્ચે કેવો સંબંધ છે? તો કે ઉલટો સંબંધ છે. જો નાણાંના પરિમાણ છે એટલે કે પુરવઠામાં વધારો થશે તો કે નાણાંનું મૂલ્ય ઘટી જશે, અને જો નાણાંના પરિમાણમાં ઘટાડો થશે તો નાણાંનું મૂલ્ય છે વધી જશે. થર્ડ વન શું છે? તો કે નાણાંનું પરિમાણ અને નાણાંના મૂલ્યમાં ઉલટી દિશામાં સપ્રમાણ ફેરફારો થાય છે. એટલે કે એ ખબર કે ઉલટો સંબંધ છે, પણ એ પણ ફેરફાર કેવા થશે? તો કે સપ્રમાણ, એટલે કે એક સરખા ફેરફારો થાય છે. એટલે કે જેટલા પ્રમાણમાં જે નાણાંના પુરવઠામાં વધારો થાય છે, એટલે કે જેટલા પ્રમાણમાં જે નાણાંના પુરવઠામાં વધારો થાય છે ને તેટલા જ પ્રમાણમાં નાણાંના મૂલ્યમાં ઘટાડો પણ થાય છે. એટલે કે નાણાંના જે પુરવઠો વધારો થાય છે તેટલા જ પ્રમાણમાં શું થાય છે? તો કે વસ્તુની જે મૂલ્ય છે અથવા તો જે નાણાંનું મૂલ્ય છે એમાં પણ શું થાય છે? તો કે એટલો જ ઘટાડો થાય છે. અને તેથી ઉલટું તો કે જેટલા પ્રમાણમાં નાણાંના પુરવઠામાં ઘટાડો થાય છે તેટલા જ પ્રમાણમાં શું થાય છે? તો કે જે નાણાંના મૂલ્ય છે એમાં વધારો થાય છે. આ સિદ્ધાંતની જે સફળતાનો આધાર છે અન્ય બાબતો પર રહેલો છે. જો અન્ય બાબતો સ્થિર રહેશે તો જ નાણાંના પરિમાણના ફેરફારો છે એ વસ્તુઓની કિંમત અને નાણાંના મૂલ્યમાં જે ફેરફારો સર્જી શકે છે. જો અન્ય પરિબળોમાં ફેરફાર થશે તો કે સિદ્ધાંતમાં રજૂ કરવામાં હકીકત છે એ યથાર્થ પુરવાર થશે નહીં. આ રીતે નાણાંના પરિમાણ સિદ્ધાંત ઉપરથી આપણે શું કહી શકીએ કે નાણાંનું પરિમાણ એક કારણ છે કે જે વસ્તુઓની કિંમત તથા નાણાંના મૂલ્ય તેના પરિણામો છે. એટલે કે નાણાંનું પરિમાણ એટલે કે નાણાંનો જે પુરવઠો છે એ એક શું કારણ છે? તો કે બંનેમાં ચેન્જીસ લાવે છે. અર્થાત નાણાંના પરિમાણના જો ફેરફાર છે એ કોઈ પણ વસ્તુની કિંમતમાં અને નાણાંના મૂલ્યમાં પરિવર્તન સર્જે છે. એટલે કે નાણાંનો પરિમાણ છે એ બંને વસ્તુ એટલે કે વસ્તુઓની કિંમત છે અને નાણાંનું મૂલ્ય છે બંનેમાં ચેન્જીસ અથવા તો પરિવર્તન સર્જે છે. અને આપણે બીજગણિતની એટલે કે બીજગણિતની મદદથી પણ જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ સમજાવેલું છે. એમાં સમીકરણની મદદથી એમાં બે છે, પ્રોફેસર ફિશરનું વિનિમય સમીકરણ અથવા તો એને શું કહેવાય છે? તો કે પ્રોફેસર ફિશરનો પરિમાણ સિદ્ધાંત. સેકન્ડ વન છે કે કેમ્બ્રિજ છે એનો રોકડ પુરાંત સમીકરણ અથવા તો કેમ્બ્રિજનો રોકડ પુરાંતનો સિદ્ધાંત. પ્રોફેસર ફિશરનું વિનિમય સમીકરણ એટલે કે ફિશર્સ ઇક્વેશન ઓફ એક્સચેન્જ અથવા તો પ્રોફેસર ફિશરનો પરિમાણ સિદ્ધાંત. એમાં શું આપેલું છે? તો કે વિનિમય સમીકરણનું પ્રાથમિક સ્વરૂપ કેવું છે કે નાણાંના પરિમાણના સિદ્ધાંતો એમ કહેવામાં આવે છે કે નાણાંના પરિમાણમાં જેટલા પ્રમાણમાં ચેન્જીસ થાય છે, ફેરફારો થાય છે, તેના કરતાં વિપરીત દિશામાં સપ્રમાણ ફેરફાર નાણાંના મૂલ્યમાં થાય છે. એટલે કે જેટલો નાણાંના જે પુરવઠો છે એમાં ફેરફારો થાય છે તેને વિપરીત એટલે કે તે જ દિશામાં વિપરીત દિશામાં સપ્રમાણ એટલે કે એની જેટલા જ ફેરફારો નાણાંના મૂલ્યમાં થાય છે, પણ કેવું? તો કે વિપરીત દિશામાં થાય છે. જો નાણાંના પરિમાણમાં વધારો થશે તો તેટલા જ પ્રમાણે શું થશે? તો કે જે નાણાંનું મૂલ્ય છે એમાં ઘટાડો થશે. નાણાંના પરિમાણના સિદ્ધાંતની રજૂઆત કરનાર બધા જ અર્થશાસ્ત્રીઓ છે એ હકીકતનો સ્વીકાર કરે છે. એટલે કે કોઈ પણ બધા લોકો છે એ કે જે એના ફેક્ટર છે અથવા તો જે નાણાંનું મૂલ્ય નાણાંના પરિમાણ દ્વારા જ નક્કી થાય છે, પરંતુ આ બધા જ અર્થશાસ્ત્રીઓ નાણાંનું પરિમાણ નક્કી કરનારા પરિબળો છે એની સંખ્યાની બાબતમાં એકમત નથી. એટલે કે એના સમીકરણો છે અથવા તો જે સૂત્રો છે એનું સ્વરૂપ છે એ શું? તો કે એના અલગ અલગ એણે આપેલું છે બધાના પોઈન્ટ ઓફ વ્યૂએ.
પ્રથમ સ્વરૂપ કયું હતું તો કે m/t = 5, એટલે કે m બરાબર શું થશે તો કે ચલણી નાણાંનું પ્રમાણ એટલે મની યાદ રાખી શકો. પછી ટી એટલે ટ્રેન્ડ અથવા તો ટ્રાન્ઝેક્શન એટલે કે વિનિમયનું પ્રમાણ. પછી પી એટલે શું થશે કે પ્રાઇસ લેવલ અથવા તો સામાન્ય ભાવ સપાટી. અહીંયા એમ બરાબર પી એટલે શું છે તો કે અહીંયા સમીકરણમાં ટીને સ્થિર રાખીને એમ બરાબર પી થાય છે તેમ બતાવેલું છે કે એમ બરાબર પી એટલે શું થશે તો કે તેમ દર્શાવીને નાણાંના પરિમાણ અને ભાવ સપાટી વચ્ચે કેવો સંબંધ છે તો તે ડાયરેક્ટ એટલે કે સીધો સંબંધ છે અને આનુપાતિક સંબંધ છે. એટલે કે એકમાં ચેન્જીસ થશે તો બીજામાં એટલા પ્રકારમાં ચેન્જીસ થશે, પરંતુ એ તે જ દિશામાં થશે. જો એકમાં એટલે કે નાણાંના પરિમાણમાં વધારો થશે તો શું થશે તો કે જે નાણાંનું પરિમાણમાં વધારો થશે તો શું થશે તો કે ભાવ સપાટી છે એમાં પણ એટલો જ વધારો થશે, અને નાણાંના પરિમાણમાં જો ઘટાડો થશે તો તેટલો જ ભાવ સપાટી છે એમાં પણ ઘટાડો થાય છે. આથી આ સૂત્રના આધારે અર્થશાસ્ત્રીઓ સંશોધન કરીને એક નવું સમીકરણ છે એમાં શું એડ કરેલું છે તો કે જે નાણાંનો છે ચલણ વેગ પણ હોવો જોઈએ. એટલે કે એમ બરાબર શું થશે કે તો કે પ્રાઇસ લેવલ મની એટલે શું થશે તો કે ચલણના નાણાંનું પ્રમાણ કેટલું છે. વી એટલે શું થશે તો કે વેલોસિટી ઓફ મની એટલે કે નાણાંનો ચલણ વેગ કેટલો છે. પી એટલે શું થશે કે તો પ્રાઇસ લેવલ થશે. ટી એટલે ટ્રેન્ડ કે વિનિમયનું પ્રમાણ. એટલે કે અહીંયા શું કીધું છે પીટી દ્વારા નાણાંની માંગ છે, જ્યારે એમવીને શું કીધું છે કે નાણાંના પરિમાણ કીધેલું છે. ટી એટલે શું થશે કે ટ્રાન્ઝેક્શન. વી એટલે કે નાણાંનો ચલણ વેગ છે અને સ્થિર માનીને તે નિષ્કર્ષ રાખવામાં આવે છે કે નાણાંના પરિમાણમાં જેટલા પ્રમાણમાં ફેરફાર થાય છે તેટલા જ પ્રમાણમાં તે જ દિશામાં ભાવ સપાટી છે કોઈ પણ સામાન્ય ભાવ સપાટી એમાં પણ ચેન્જીસ થાય છે. જ્યારે નાણાંના પરિમાણમાં વધારો થાય છે તો તેટલા જ પ્રમાણમાં ભાવ સપાટીમાં પણ વધારો થાય છે, અને નાણાંના મૂલ્ય છે એમાં ઘટાડો થાય છે. ઉલટું શું થશે કે નાણાંના પરિમાણમાં ઘટાડો થાય છે તો ભાવ સપાટી તો ઘટશે, પરંતુ જે નાણાંનું મૂલ્ય છે ઘટશે નહીં પરંતુ એ વધશે. આઈ હોપ ઓલ ઓફ યુ અન્ડરસ્ટેન્ડ. ઓકે, ઇફ એની ક્વેશ્ચન તો પછી કોમેન્ટ સેશનમાં કહી દેજો.